ક્લાસ મુજબ ભથ્થા કપાતની નોંધ કરવા માટે સૌપ્રથમ માસ્ટર ઓપ્શન મેનુમાં ક્લિક કરો. ત્યારબાદ ક્લાસ મુજબ ભથ્થા કપાત મેનુ ક્લિક કરવાથી ક્લાસ મુજબ ભથ્થા કપાતની નોંધ કરવા માટેનું ફોર્મ ખુલશે. ફોર્મ ખુલતા ભથ્થા ઉપરની ગ્રીડમાં અને કપાત નીચેની ગ્રીડમાં બંનેના ટૂંકા નામ લખાઈને આવી જશે. ક્લાસ મુજબ ભથ્થા કપાતની નોંધ કરવા માટે ક્લાસ પસંદ કરો, મહિનો પસંદ કરો, વર્ષ પસંદ કરો. કર્મચારીની નિવૃત્ત થવા માટેની મર્યાદા લખો. ભથ્થાની ગ્રીડમાં ટાઈપ પસંદ કરો કે તમારે રકમ છે કે ટકાવારી. ત્યારબાદ ભથ્થાની ગ્રીડમાં રકમ કે ટકાવારી લખો. ભથ્થાની ગ્રીડમાં રકમ કે ટકાવારી કોના ઉપર ગણવાના છે તે પસંદ કરો. કપાતની ગ્રીડમાં ટાઈપ પસંદ કરો કે તમારે રકમ છે કે ટકાવારી. કપાતની ગ્રીડમાં રકમ કે ટકાવારી લખો. કપાતની ગ્રીડમાં રકમ કે ટકાવારી કોના ઉપર ગણવાના છે તે પસંદ કરો. કપાતની ગ્રીડમાં બેઝિક મર્યાદા લખવી હોય તો તે પણ લખો. હવે સાચવો બટન પર ક્લિક કરતાં ક્લાસ મુજબ ભથ્થા કપાતની નોંધ થઈ જશે.